હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ, આજે આપણે આ રીતની માળા બનાવતા શીખીશું, જેમાં ઝીણા મોતીની પણ બની શકે છે અને આ રીતે મોટા મોતીની પણ બની શકે છે. તો તમારે શીખવી હોય તો તમે વિડીયોમાં છેલ્લે સુધી રહો. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. અને જો તમે મારી ચેનલ પર ન્યૂ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. તો આ માળા બનાવવા માટે આ રીતે ઝીણા મોતી પણ આવે છે અને એનાથી થોડા મોટા મોતી પણ આવે છે. તો તમારે જે રીતની માળા બનાવવી હોય તે રીતની માળા તમે બનાવી શકો છો. તો હું અહીં માળા નહીં પણ બ્રેસલેટ બનાવું છું અને આ રીતે માળા પણ બની શકે છે. થોડી લોંગ બનાવો તો માળા બની જાય છે, પણ અત્યારે હું બ્રેસલેટ બનાવી અને તમને બતાવું છું. તો અહીં આ રીતનો કોટન થ્રેડ આવે છે તે લેવાનો છે. એ બિલકુલ ઝીણો કોટન થ્રેડ હોય છે, તેને ડબલ વડો રાખી અને આપણે કરીશું. અને 2 સોયનો યુઝ કરવાનો છે. આ રીતે 2 સોયનો યુઝ કરવાનો છે અને અંદર જે મટીરિયલ તમારે વાપરવું હોય તે વાપરી શકો છો. ગોલ્ડન છે, સિલ્વર છે, ઓક્સિડાઇઝ છે, જે પણ મટીરિયલ તમારે વાપરવું હોય તે વાપરી શકો છો. આ રીતની હૂક લેવાની છે અને પાછળ કડી ફિટ કરવા માટે મેં અહીં આ રીતની ચેઇન લીધી છે. તો તેને કટ કરી અને પાછળ આપણે લગાવી દેવાની છે. તો મેં અહીં બંને સોયને પોરવી લીધી છે દોરામાં. હવે આપણે પહેલાં તો કડી લઈશું. ગાંઠ મારી અને બંને સોયને પહેલાં તો કડીની અંદર લઈ લેવાની છે. આ રીતે કડીની અંદર લઈ લીધી છે. હવે હું ડિઝાઇન માટે અહીં એક પાંદડી ઉમેરી રહી છું. તો બંને સોયમાંથી આપણે આ રીતે પાંદડીને પણ પસાર કરવાની છે. તમારે જે રીતની ડિઝાઇન બનાવવી હોય તે રીતની તમે બનાવી શકો છો. અને હવે મોટું મોતી લેવાનું છે. સૌથી પહેલાં તો મોટું મોતી લઈ અને સોયમાંથી આપણે કાઢી લઈશું. આ રીતે પહેલાં તો બેઝ માટે મોટું મોતી લેવાનું જ છે, જેથી કરીને ડિઝાઇન સરસ બનશે. ડાયરેક્ટ તમે નાના મોતીથી ચાલુ કરી દેશો તો ડિઝાઇન સરસ નહીં બને. હવે અહીં કોઈ પણ તમે આ રીતે પેડ છે, તો અહીં તમે બાળકોનું લેસનનું પેડ આવે છે તે પણ તમે લઈ શકો છો, અથવા તો અહીંયા આ રીતે સેલો ટેપ પણ લગાવી શકો છો. તો આ રીતે હું પેડ લઉં છું અને આ રીતે આપણે અહીંયા ફિક્સ કરી દેવાનું છે, જેથી કરીને તે ખસે નહીં. હવે આ બંને સોયમાંથી હવે ઝીણા મોતી લેવાના છે. તો એક સોયમાં આપણે 2 મોતી લેશું. આ રીતે એક સોયમાં 2 મોતી લેશું અને આ બીજી સોય છે તેમાં 1 મોતી લેશું. આ રીતે 1 મોતી લેવાનો છે. હવે જ્યાં 2 મોતી લીધા છે ત્યાંથી આપણે આ 1 મોતી લીધું છે તે સોયને આ રીતે પસાર કરીશું અને દોરાને આ રીતે ખેંચી લઈશું. આ રીતે ટાઈટ ખેંચી લેવાનું છે. હવે ફરી વાર એ જ રિપીટ કરવાનું છે, સેમ પ્રોસેસ. એક સોયમાં 2 મોતી લેવાના છે અને બીજી સોયમાં 1 મોતી લેવાનું છે. અને ફરી વાર સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. આગળના મોતીમાંથી આ સોયને આ રીતે પસાર કરી દેવાની છે. અને દોરાને આ રીતે બંને દોરાને આ રીતે ખેંચી લેવાનો છે. હવે આખી આ રીતે મેથડ જ આવશે. એક સોયમાં 2 મોતી લેવાના છે, બીજી સોયમાં 1 મોતી લેવાનું છે. સામે સામે પાસ કરી અને દોરાને ખેંચી લેવાનો છે. તો હું ફરી વાર તમને બતાવું છું. હવે આ ડિઝાઇન કેવી બને છે તે હું થોડુંક બનાવી અને તમને લોકોને બતાવીશ કે આ ડિઝાઇન કેવી બને છે. આ જ રીતે સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. આખી માળા ઉતરી જવાની છે. ફરી એકવાર રાઉન્ડ આવશે અને 3 વાર આ રીતે ઉતરવાનું છે. તો પહેલી વાર 3 મોતી, એક સાઈડ 2 મોતી, એક સાઈડ 1 મોતી, એવી રીતે 3 મોતી, અને બીજી વાર આપણે 2 મોતી લેવાના અને ત્રીજી વાર જ્યારે ઉતરશું ત્યારે 1 મોતી લેશું. તો આ રીતે આખી માળામાં 3 વાર ઉતરવાનું આવે છે.
હવે અહીંયા સુધી મેં બનાવી લીધું છે અને વચ્ચે મારે બ્રેસલેટ બનાવું છું, એમાં વચ્ચે મેં આ રીતે મોતી નાખ્યું છે મોટું ઓક્સિડાઇઝનું. તો આ બ્રેસલેટમાં મારે આ રીતે આ નાખવાનું છે વચ્ચે. તો અહીંયાથી જ હું પાછી વળી જઈશ, અહીંયા જ્યારે પૂરું કરી અને પાછી અહીંયા આવી જઈશ. તો હું કેવી રીતે બનાવું છું તે તમે જુઓ, વિડીયોમાં જોશો અને તમને ખ્યાલ આવી જશે. તો હવે આ બંને સોયને આમ સામસામે પસાર કરી તો કસ્ટમર જે રીતે કહે છે તે રીતે જ હું બધું મટીરિયલ યુઝ કરું છું. તો અહીં કસ્ટમરની એવી માંગ હતી કે હું અહીંયા બ્રેસલેટમાં વચ્ચે તેને આ રીતે ઓક્સિડાઇઝનું પેન્ડલ નાખી આપું. તો હવે અહીંયાથી પાછું વળવાનું છે અને બીજી સાઈડમાં પણ બનાવવાનું છે આ જ રીતે પ્રોસેસમાં. તો હવે આ અહીંયાથી પાછું કેવી રીતે ઉતરું છું તે તમે વિડીયોમાં જોઈ અને શીખી શકો છો. હવે આને આપણે આ રીતે ફેરવીને આ છે તેને આપણે અહીંયા ફિક્સ કરી દઈશું આ રીતે. ફરીવાર આ મોતીમાંથી આપણે આ રીતે કાઢી લેવાની છે સોયને. સામસામેની બાજુથી આ જે પહેલું મોતી છે તેમાંથી આપણે સોયને આ રીતે પસાર કરી દેવાની છે અને ફરીવાર નીચે ઉતરવાનું છે. થોડુંક અઘરું છે પણ જો તમને આવડી જશે એટલે તમને પણ સહેલું લાગશે. તો હવે જ્યારે આપણે અહીંયા સુધી કરી લીધું છે તો હવે આપણે અહીંયા જે બહાર નીકળતું મોતી હોય તેમાંથી એક સોયને આપણે આ રીતે પસાર કરવાની છે. આ રીતે અહીંયા જે બહાર નીકળતું મોતી દેખાય છે તેમાંથી આ રીતે મેં સોયને લઈ લીધી છે અને જે બીજી વધારાની સોય છે તેની અંદર આપણે 2 મોતી લેવાના છે. આ રીતે 2 મોતી લેવાના છે અને આ જે સોય છે તેમાંથી આગળના મોતીને સામસામે આવી રીતે પાસ કરી દેવાનું છે અને આ રીતે ખેંચી લેવાનું છે. આ થઈ ગયું. હવે ફરીવાર જે આગળનું મોતી નીકળેલું છે તેમાંથી સોયને આ રીતે કાઢી લેવાની છે અને ફરીવાર આ સાઈડ આપણે 2 મોતી લેવાના છે આ સોયમાં. અને ફરીવાર બીજી સોયમાંથી આપણે તેને સામેની બાજુ પાસ કરી દેવાનું. હવે ફરીવાર આપણે જે આગળ પડતું મોતી દેખાય છે તેની અંદરથી સોયને આ રીતે પાસ કરી લઈશું. અને જે બીજી બાજુની સોય છે તેની અંદર 2 મોતી લઈશું. તો આ રીતે સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. ફરી આ 2 મોતીમાંથી આગળના મોતીમાંથી બીજી સોયને પાસ કરી લેવાની છે અને દોરાને આ રીતે ખેંચી લેવાનો છે. ફરીવાર તે જ પ્રોસેસ રિપીટ કરીશું. આગળ પડતું જે મોતી દેખાય છે તેની અંદરથી સોયને પાસ કરી લેવાની છે. બીજી સોયમાં આપણે 2 મોતી પરોવવાના છે. આગળના મોતીમાંથી બીજી સોયને પાસ કરી દેવાની છે. હવે આ જ રીતે આપણે સેમ પ્રોસેસ અહીંયા સુધી રિપીટ કરવાની છે. તો અહીંયા સુધી સેમ પ્રોસેસ રિપીટ કરી લઉં. ત્યારબાદ હું ફરીવાર એક મોતી વડે ઉતરીશ. તો એ કેવી રીતે કરું છું તે પણ તમે વિડીયોમાં જુઓ. જો તમે વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરું છું. અને મને આ વિડીયોની ડિમાન્ડ બહુ વધી ગઈ હતી કે તમે આ વિડીયો મૂકો, યુટ્યુબ પર મૂકો અથવા તો અમને પર્સનલમાં પણ મોકલો. પણ પર્સનલમાં હું મોકલી શકું તેમ નહોતી. મારો વિડીયો ખૂબ જ લાંબો થઈ જતો હતો આ માળાનો વિડીયો, કેમ કે માળા બનાવતા 2 દિવસ તો લાગે જ ઘરનું કામ કરતાં કરતાં પણ. એટલે હું અહીં મારે ઓર્ડર હતો બ્રેસલેટનો એટલે હું બ્રેસલેટ બનાવું છું. આ મોતી ગમે તે હોલસેલ શોપ હોય ત્યાં મળી જાય છે. જ્યાં મટીરિયલની શોપ હોય ત્યાં આવા મોતી મળી જાય છે અને આ લાઈફ ટાઈમમાં આવા ને આવા રહે છે. માટે બ્રેસલેટમાં કે માળા બનાવો તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો મોતી પણ ડલ થતા નથી અને એકદમ શાઇનિંગવાળા મોતી રહે છે. લાઈફ ટાઈમ મોતી રહે છે આવા ને આવા. અને માળા બનાવવી હોય તો તેમાં 6 લાઈન મોતીની જોશે અને જો બ્રેસલેટ બનાવવું હોય તો તેમાં 3 લાઈન મોતીની જોશે. તો એ રીતે તમે લઈ શકો છો.
તો હવે હું અહીંયા સુધી બનાવી અને ફરી કેવી રીતે ઉતારવાનું છે તે તમને લોકોને બતાવીશ. તો હવે અહીંયા સુધી આપણે આ કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે બંને સોયને આપણે હવે આ જે મોટું મોતી પહેલાં લીધું હતું તેની અંદરથી કળીમાં થઈને પાસ કરી દેવાનું છે. જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે હવે ફરીવાર આપણે આને આ રીતે ફેરવી દઈશું. કળીમાંથી પાસ કરી અને ફરી આપણે કેવી રીતે ઉતારવાનું છે તે હું તમને શીખવું છું. હવે અહીંયાથી આપણે એક એક મોતી લેવાનું છે. તો પહેલાં તો સોયમાં એક મોતી લેવાનું અને સામેની સાઈડ સોયમાંથી પસાર કરી દેવાનું આ રીતે. આ થઈ ગયું. હવે જે આગળ પડતું મોતી હોય તેમાંથી સોયને પાસ કરી લેવાની. આ સાઈડ આ સોયને અને બીજી સાઈડ બીજી સોયને જે આગળ પડતું મોતી દેખાય છે તેમાંથી પાસ કરી દેવાની છે અને ફરીવાર એક મોતી લેવાનું છે. આ રીતે એક મોતી લઈ અને તેને સામેની સોયમાંથી પસાર કરી દેવાનું છે અને દોરાને ખેંચી લેવાનો છે. થોડોક ટાઈટ દોરાને કરવાનો છે અને દોરો હંમેશા પહેલેથી જ લાંબો જ લેવાનો છે જેથી કરીને વચ્ચે ગાંઠ ન આવે. જો વચ્ચે ગાંઠ આવશે તો સારું નહીં લાગે. હવે ફરીવાર આપણે જે આગળ પડતું મોતી દેખાય છે તેની અંદરથી આપણે સોયને પાસ કરી લેવાની છે અને ફરી એક મોતી લઈ અને સામસામેની બાજુથી ખેંચી લેવાનો છે દોરાને. તો હવે આ ત્રીજી વાર આપણે ઉતારીએ છીએ. તો ત્રીજી વારમાં આપણે એક એક મોતી લેવાનું છે. ફરીવાર આગળ પડતું જે મોતી દેખાય છે તેની અંદરથી સોયને પસાર કરી લેવાની છે અને આ જ રીતે સેમ પ્રોસેસ માળામાં પણ કરવાની છે. જો તમે માળા બનાવો તો આ જ રીતે તેમાં પણ આવશે. એક મોતી લેવાનું, સામસામેની બાજુથી તેને સોયમાં નાખી અને પાસ કરીને જે કલરનું મોતી હોય તે જ કલરનો દોરો યુઝ કરવાનો છે, નહીં તો દોરો દેખાશે તો સારું નહીં લાગે માટે. તો હવે આ જ રીતે આખું આપણે માળામાંથી ઉતરી જવાનું છે. એક એક મોતી સામસામેની બાજુ સોયને જે આગળ પડતું મોતી દેખાય છે તેમાંથી બંને સોયને પાસ કરી દે. તો અહીં આ જ રીતે આપણે એક સાઈડ બનીને કમ્પ્લીટ કરી લીધી છે અને લાસ્ટમાં આપણે અહીંયા નીચે દોરાની ગાંઠ મારી દઈશું. તો હવે છેલ્લું મોતી બાકી છે તે હું કરી લઉં. હવે અહીંયા બંને દોરાની ગાંઠ મારી દેવાની છે. વિડીયોમાં બીજા ઘણા અવાજ આવતા હશે તમને, તો થોડું ડિસ્ટર્બ થતું હશે, જેના માટે માફ કરજો. હવે અહીંયા કમ્પ્લીટ થાય છે આપણો એક રાઉન્ડ, એટલે કે એક બાજુનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા પણ ગાંઠ મારી દેવાની છે. થોડો દોરો દેખાશે, પણ જ્યાં દોરો થોડો અમથો દેખાય છે આટલો, તે બહુ કાંઈ વધારે નથી દેખાતો. તો એની ઉપર આપણે ફેવિકોલ અથવા ફેબ્રિક ગ્લુ ચોંટાડી દઈશું, જેથી કરીને દોરો પણ નહીં દેખાય અને બ્રેસલેટ પણ મસ્ત લાગશે. તો આ રીતે બ્રેસલેટ બની અને આ એક સાઈડ બની ગઈ છે. હવે હું બીજી સાઈડ બનાવીશ. તો બીજી સાઈડ બનાવવા માટે ફરી આપણે દોરાને સોયમાં પોરવી લેવાનો છે. તો આ એટલું સરસ લાગે છે. મને ખબર નથી કે વિડીયો અને ફોટોમાં કેવું આવે છે, પણ રિયલમાં તો એટલું સરસ લાગે છે કે તમે પહેર્યું હશે તો લોકો પૂછશે કે કેવી રીતે આ ક્યાંથી લીધું છે, અને તમે કહેશો કે મેં આ ખુદ બનાવ્યું છે તો એ લોકો પૂછશે કે કેવી રીતે બનાવ્યું છે. તો તમે લોકો મારો વિડીયો એ લોકોને શેર કરી દેજો અને જરૂરથી કહેજો કે વિડીયોને લાઇક કરી દે. અને તમે પણ જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો. હવે આપણે બીજી સાઈડ બની જાય એટલે હું તમને આખું બ્રેસલેટ બતાવું છું કે કેવી રીતે બન્યું છે.